નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, એજ્યુકેશન જીબીમાં તમારું સ્વાગત છે. જો તમને મારો આજનો આ વિડીયો ગમે તો વિડીયોને લાઈક કરજો, શેર કરજો અને ચેનલને સબસ્ક્રાઇબ કરજો. આજે આપણે ધોરણ 3 સ્વાધ્યાય પોથીમાં ગુજરાતી વિષયના એકમ નંબર 4 સસલાની પાછળ કૂતરો આ પાઠની ચર્ચા કરીશું. પાઠની ચર્ચા શરૂ કરીએ તે પહેલા જો તમે મારી ચેનલને સબસ્ક્રાઇબ ના કરી હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરજો અને વિડીયો ગમે તો વિડીયોને લાઈક અને શેર કરજો. પહેલો પ્રશ્ન છે કે હું બનાવું તો નીચે આપેલી જગ્યામાં મનગમતા રંગો વડે અંગૂઠાની છાપ પાડો. તે છાપમાંથી વિવિધ ચિત્રો બનાવી તેને નામ આપો. તો અહીંયા આપણે અંગૂઠાની વિવિધ છાપ પાડીને તેના નામ લખવાના છે. બીજો છે કે હું દોરું. પીપળાના એક પાનને થોડા દિવસ પાણીમાં ડુબાડી રાખો, પછી તેને હળવેથી સાફ કરતા તે પાન જાળીદાર બનશે. નીચેની જગ્યામાં તે પાન મૂકી તેની ફરતે રેખા દોરો, પછી પાન ઉપર રેખા દોરો, પછી પાન ઉપર મીણિયા રંગો હળવેથી ઘસીને સુંદર ચિત્ર તૈયાર કરો. તો અહીંયા પીપળાના પાનનું જે સૂચના આપી એ પ્રમાણે આપણે અહીંયા ચિત્ર દોરવાનું છે અને રંગ પૂરવાના છે. પછી તમે જે ચિત્ર બનાવ્યું હોય એ ચિત્રનું અહીંયા નામ લખવાનું છે. ત્રીજો પ્રશ્ન છે કે હું બનાવું વાર્તા. છાપા કે નકામા કાગળમાંથી જુદા જુદા કોઈ પણ બે નાના નાના ચિત્રો કાપીને અહીંયા ચોંટાડવાના છે અને એ ચિત્રો પરથી સળંગ એક નાની વાર્તા બનાવી છે. તો અહીંયા આપણે વાંદરો અને મગરના ચિત્રો ચોંટાડ્યા છે અને જે વાર્તા વાંદરો અને મગરની હતી એ વાર્તા અહીંયા આપણે નીચે લખી છે. પ્રશ્ન 4, નીચેનો ફકરો લખવામાં ચિંટુની ભૂલ થઈ ગઈ છે. ફકરો વાંચો, ભૂલવાળા શબ્દો નીચે લીટી દોરો અને ફકરો સુધારીને ફરીથી લખો. તો ચિંટુનો ફકરો અહીં આપેલો છે કે બિલ્લુ મારો ત્રમી છે. તો અહીંયા ત્રમી નહીં પણ મિત્ર આવે એટલે આપણે ત્રમીની નીચે લીટી દોરીશું. તેની પાસે એક ડીલાબી છે, ડીલાબી નહીં પણ બિલાડી. તેનું મના મિની એટલે કે તેનું નામ મિની. બિલ્લુને મિની બહુ જ ગમે. મિનીને પણ લુબીની સાથે મરવાની બહુ મજા પડે. અહીંયા બિલ્લુની અને અહીંયા રમવાની. મિનીના તોફાનથી કોઈ વાર જી દાદા ખીજાય એટલે કે મિનીના તોફાનથી કોઈ વાર દાદાજી ખીજાય. તો અહીંયા સુધારેલો ફકરો આપણે લખ્યો છે કે બિલ્લુ મારો મિત્ર છે, તેની પાસે એક બિલાડી છે, તેનું નામ મિની, બિલ્લુને મિની બહુ જ ગમે, મિનીને પણ બિલ્લુની સાથે રમવાની બહુ મજા પડે, મિનીના તોફાનથી કોઈ વાર દાદાજી ખીજાય. પ્રશ્ન 5, મને ઓળખો. તો અહીંયા જે કૌંસમાં શબ્દો આપ્યા છે એ શબ્દો આપણે અહીંયા લખવાના છે. કે પહેલો છે વાડે વાડે લોહીના ટીમ્પા, તો ચણોઠી. 2 પગ વાળું પ્રાણી, જવાબ આવે માણસ. છીછરી તળાવડી છીછરી પાળ, પાણી ન રહે પૈસા ભાર એટલે કે હથેળી. મોં કાળું પણ કરું અજવાળું એટલે કે દિવાસળી. પાંચમું છે કાળી સોટી તેલમાં નહાય, લડે વળે પણ તૂટે નહીં એટલે કે વાળ. એક જનાવર ઈતું, ઊંચડે પાણી પીતું, દીવાની વાટ. 7મું છે 32 ભાઈઓની એક બહેન લાડકી એટલે કે જીભ. પ્રશ્ન 6, હું લખું. નીચેનું ગીતડું વાંચી તેમાંથી નમૂના મુજબની શબ્દ રચના બનાવી લખો. તો અહીંયા જે ગીતડું આપ્યું છે એ ગીતડા પરથી નીચે ઉદાહરણ પરથી જે શબ્દો આપ્યા છે એવા શબ્દો આપણે અહીંયા બનાવવાના છે અને નીચે લખવાના છે. પ્રશ્ન 7 છે કે હું હસાવું. અહીંયા સરસ મજાનો એક જોક્સ આપ્યો છે, આપણે એ જોક્સ મોટેથી વાંચીને સંભળાવવાનો છે. પ્રશ્ન 8 છે કે હું સાંભળીને લખું. એટલે કે ટીવી જોતા કે રેડિયો કે વાતચીત સાંભળતા સાંભળતા તમે જે શબ્દો સાંભળ્યા હોય એ શબ્દો આપણે અહીંયા લખવાના છે. તો તમે ટીવી જોતા હો તો ટીવી જોતા જોતા ઘરમાં ચેનલ છે, રિમોટ છે, સમાચાર, પિક્ચર, સિરિયલ, મોટું પટલું જેવા ઘણા બધા શબ્દો આપણે બોલતા હોઈએ છીએ. તો આવા જ શબ્દો આપણે અહીંયા લખવાના છે. જો મિત્રો તમને મારો વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઈક કરજો, શેર કરજો અને ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો.